નમસ્કાર રામ રામ મિત્રો, અત્યારે આપણે વાતચીત કરવાના છીએ કે ચૌધરી સમાજના ગરીબ મા બાપનો રડતો વિડીયો વાયરલ. ઠાકરસિંહભાઈ જોડે ન્યાય માટે કરી ગુહાર. શું ઠાકરસિંહભાઈ એ ચૌધરી સમાજના ગરીબ માતા પિતાની દીકરીને પાછી લાવી આપશે? શું છે સમગ્ર ઘટના સમજીશું, પરંતુ એ પહેલા વિડીયો જોઈ લો જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે. વિડીયો જોયો છે અને ઠાકરસિંહભાઈને વિનંતી કરું છું કે બધાને મજૂરી કરે છે ને ભાવાસી માણસ છે અને બધાના ભાવના ભાગ લે છે સેવા ભાવી, તો અમે અહીંયાને હાથ જોડીને વિનંતી કરો છો કે આટલો અમને ઓણ ગામનો રબારી છે, કોઈ અમને અડા હાલતો નથી, તે મહેરબાની કરીને અમારે અત્યારે ખાવા દાણા રહ્યા નથી. મારી જમીને અત્યારે 4-4.5 લાખમાં ગીરવે પડી છે અને અમે થાકી ગયા છો. આજ ભાભર લાવો જ મારા ગોંદામાં 100 રૂપિયા રહે નહીં ભાડાના. તે મહેરબાની કરીને જો આટલી અમને મદદ ચાલો અને ગરીબી જોઈ ભગવાન તમને રામ ખૂબ આલશે આશીર્વાદ, અને અમારા પણ આશીર્વાદ મળશે અહીંયાને, બરાબર. તો આટલું અમારું પણ વિનંતી છે સાંભળો તો, અને ખૂબ ખૂબ તમને આભાર ગાશે. મિત્રો તમે જોયું, એ પિતાશ્રી કહી રહ્યા છે કે મારી દીકરીને એક વ્યક્તિ ભગાડી ગયો છે અને જો ઠાકરસિંહભાઈ તમે અમને મદદ કરશો, તમે ઘણા બધા લોકોનું સારું કરો છો, તો એ દીકરીને પાછી લાવી આપો. ત્યારબાદ એ દીકરીના માતાશ્રીએ રોતા રોતા શું કહ્યું એ પણ તમે સાંભળી લો. વિનંતી કરું છું કે મારી માં ઓપતી જતા મો હતી મારે પૈયર તો ઓય આવી અને ઓણનો રબારી દેવા માજેવ કરીને નામ ઈ મારી છોડીને ઉપાડી ગયો છે. તો મને વિનંતી કરું છું મારી છોડીને ઘરે ઓય લાવી ગયો. મને ઠાકરસિંહભાઈ તમને બે હાથ જોડીને મેં પ્રાર્થના કરા છું, મોટા આગેવાન છો રબારી સમાજમાં, અને તમારું કાંક વચ્ચે સમાજ આવડે છે તે અમારી દીકરી પાછી હલાવો ઓણ ગામમાં છે. આટલું મહેરબાની કરી અમે તમને આશા જોડી કરા. તો મિત્રો તમે સાંભળ્યું, બંને માતા પિતાનો વિડીયો તમે સાંભળ્યો. હવે સમજવું છે કે આ ઘટના ક્યાંની છે, આ વિડીયો ક્યાંનો છે અને શું છે સમગ્ર વાતચીત, જેના ઉપર આપણે ઊંડાણપૂર્વક વાતચીત કરવાના છીએ. સતત પ્રેમ લગ્નોને બાબતે અલગ અલગ પ્રકારની વાતચીતો આવતી રહે છે. ત્યાં જ અત્યારે જે કિંજલબેન રબારીએ જે પ્રેમ લગ્ન કર્યા હતા અને અશોક ચૌધરી બંને પ્રેમ લગ્ન કર્યા હતા, એ પ્રેમ લગ્નનું સુખદ સમાધાન આવી ગયું, એટલે કે બંનેને મનાવી લેવામાં આવ્યા અને પોતપોતાના મા બાપો દુઃખી હતા તો એ મા બાપો પ્રત્યે સોંપી દેવામાં આવ્યા. અને આ વાતની અંદર સૌથી મોટા જો કિંગ મેકર કોઈ રહ્યા હોય તો એ ઠાકરસિંહભાઈ રહ્યા, જેમનું એમના સમાજની અંદર નામ થયું અને બધી જ જગ્યાએ નામ થયું કે ઠાકરસિંહભાઈ રબારીએ કંઈક સારું કામકાજ કર્યું છે. એટલા માટે કરીને ચૌધરી સમાજના બે ગરીબ માતા પિતાઓએ ઠાકરસિંહભાઈ જોડે એક આશ લગાવીને ન્યાયની ગુહાર કરીને એવી માગણી કરી કે અમારી દીકરી પણ એક જગ્યાએ એક વ્યક્તિ લઈ ગયો છે, એના જોડેથી પાછી અપાવો. વાતચીત એવી છે કે જે વ્યક્તિ લઈ ગયો છે રબારી સમાજનો છે, એટલે કે ઠાકરસિંહભાઈના સમાજનો છે. સમજીશું કે સમગ્ર ઘટના કેવી રીતે હતી ને શું હતું. વાતચીત એવી છે કે જે આ માતા પિતા છે રૂની ગામના વતની છે. રૂની ગામ તાલુકો કાંકરેજ, જિલ્લો અત્યારે વાવથરાદ લાગે છે. તો રૂની ગામની અંદર આજથી 2 વર્ષ પહેલા એમના ઘરે એક બીજા એમના જે ઘરેણ હતી એ મિત્ર સાથે આવતો જતા હતા, અને જે ઘરે આવતા જતા હતા એમનું નામ છે દેવાભાઈ, મહાદેવભાઈ દેવાભાઈ, જે એમના ઘરે આવતા જતા હતા, જેઓ ઉણ ગામના વતની છે ને જેઓ દેસાઈ સમાજમાંથી આવે છે. એ વ્યક્તિ એમના ઘરે આવતો જતો હતો ને એવું કહેતા હતા કે હું જે ઘરે આવું છું ને મારી જે બહેન છે એ બહેન બરોબર મારી આ બેન છે, અને જે દીકરીને લઈ ગયા છે એમનું નામ છે કંકુ. આ દીકરીને ઘરે આવતા જતા હતા, બંનેને કોન્ટેક્ટ થઈ ગયો છે. શું થઈ ગયું ખબર નથી, કારણ કે કોન્ટેક્ટમાં આવ્યા હશે એટલે બિચારા મા બાપ તો કંઈ આ વિષય ઉપર જાણતા નહીં હોય. પરંતુ જ્યારે એક દિવસ મા બાપ એ ઘરે ન હતા, જે દિવસે ઘરની બહાર ગયા હતા, એટલે કે જ્યારે કોઈ સામાજિક પ્રસંગે ગયા હતા, અને એ દિવસે સામાજિક પ્રસંગેથી રાત્રે મોડા આવ્યા, એટલે કે લગભગ 2 વાગે આવ્યા, અને 2 વાગે આવીને ઘરે જોયું ત્યારે એમની દીકરી કંકુ એ ઘરે ન હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે દીકરીને ભગાડીને લઈ ગયો ત્યારે એમના મા બાપનો એવો આક્ષેપ છે કે મારી દીકરીની ઉંમર એ 17 વર્ષ હતી, પરંતુ અત્યારે મારી દીકરીની ઉંમર એ 19 વર્ષની થઈ ગઈ છે, એટલે કે 2 વર્ષ પહેલી આ ઘટના છે. પરંતુ આ મા બાપને આશા એટલા માટે જાગી કે અત્યારે સમગ્ર જગ્યાએ જો સમાજો બંધારણો બનાવી રહ્યા છે ને કોઈ મા બાપ દુઃખી હોય તો પોતપોતાની દીકરીઓને જેમ તેમ કરીને ચુંબલમાંથી છોડાવીને પાછી આપવાની પણ પ્રવૃત્તિઓ ચાલી રહી છે. ત્યારબાદ આ મા બાપ એ ખૂબ જ હેરાન પરેશાન થયા અને આ મા બાપે
ત્યારબાદ ઘણી બધી જગ્યાએ ગયા, ઘણા બધા લોકોને કહ્યું, સમાજ આગેવાનોને કહ્યું, એ ગામમાં પણ ગયા. આ જે વ્યક્તિ લઈને જતા રહ્યા છે એમનું નામ છે મહાદેવભાઈ દેવાભાઈ, જેઓ ઊણ ગામના વતની છે. ઊણ એક તાલુકો કાંકરેજ અને જિલ્લો બનાસકાંઠા લાગે છે. એ ગામમાં ગયા, એમના ઘરે પણ ગયા અને એમના ત્યાંના બધા લોકોને વાતચીત કરી, પરંતુ કોઈ જ પરિણામ મળ્યું નહીં. હવે લોકોની પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે એમના જોડે પૈસા પણ નથી. 4.5 વીઘા જમીન છે જે પણ ગીરવે મૂકેલી છે. અને આ વાતચીત, દુઃખભરી વાતચીત એ મા બાપોએ રડતા રડતા કરી છે, જે વિડીયો તમે સાંભળી લો. ઠાકરજી ભાઈનો મેં વિડીયો જોયો છે અને ઠાકરજી ભાઈને વિનંતી કરું છું કે બધાને મજૂરી કરે છે ને ભાવાસી માણસ છે અને બધાના ભાવના ભાગ લે છે સેવા ભાવી, તો અમે અહીંયાને હાથ જોડીને વિનંતી કરો છો કે આટલું અમને ઓણ ગામનો રબારી છે, કોઈ અમને અડા હાલતો નથી, તે મહેરબાની કરીને અમારે અત્યારે ખાવા દાણા રહ્યા નથી. મારી જમીને અત્યારે 4-4.5 લાખમાં ગીરવે પડી છે અને અમે થાકી ગયા છો. આજ ભાભર લાવો જ મારા ગોળામાં 100 રૂપિયા રહ્યા નહીં ભાડાના. તે મહેરબાની કરીને જો આટલી અમને મદદ ચાલો અને ગરીબી જોઈને ભગવાન તમને રામ ખૂબ આલશે આશીર્વાદ, અને અમારા પણ આશીર્વાદ મળશે અહીંયાને, બરાબર. તો આટલું અમારું પણ વિનંતી છે સાંભળો તો, અને ખૂબ ખૂબ તમને આભાર ગાય છે. અને રબારી સમાજને વિનંતી કરું છું કે મારી માં ઓપતી જતા હું હતી મારે પૈયર, તો અહીં આવી અને ઓણનો રબારી દેવા માજેવ કરીને નામ એ મારી છોડીને ઉપાડી ગયો છે. તો મને વિનંતી કરું છું મારી છોડીને ઘરે અહીં લાવી ગયો. મને ઠાકરજી ભાઈ તમને 2 હાથ જોડીને મેં પ્રાર્થના કરા છું, મોટા આગેવાન છો રબારી સમાજમાં, અને તમારું કાંક વચ્ચે સમાજ આવડે છે તે અમારી દીકરી પાછી હલાવો ઓણે ગામમાં છે. આટલું મહેરબાની કરી અમે તમને આશા જોડી કરા. તો મિત્રો, તમે વિડીયો સાંભળ્યો, એમની વ્યથા સાંભળી, એમનું દુઃખ સાંભળ્યું. આ દુઃખ જોઈને અત્યારના જમાનાની અંદર એવું લાગી રહ્યું છે કે જ્યારે કોઈ મોટા વ્યક્તિ હોય કે કોઈ મોટા કલાકાર હોય કે કોઈ એવું હોય તો એમની મદદમાં ફટાફટ લોકો આવી જાય છે, પરંતુ આવા ગરીબોની મદદમાં કોઈ આવતું નથી. પરંતુ એક ન્યાયની ગુહાર એમને ઠાકરસિંહભાઈ રબારીને લગાવી. એમને આશા છે કે આ બાબતે ઠાકરસિંહભાઈ રબારી એમની મદદ કરશે આ બાબતે, કારણ કે એમને ઘણી બધી દીકરીઓને પાછી પણ અપાવી છે. 1-2 દાખલા છે કે ચૌધરી સમાજની દીકરીઓ પણ ઠાકરસિંહભાઈ રબારે પાછી અપાવી. અત્યારે જે કિંજલબેન જતા રહ્યા એમને પણ પાછી લાવ્યા. તો જે સામાજિક કાર્ય અને યોગ્ય કાર્ય કરી રહ્યા છે એ માટે આ મા બાપને પણ એવી આશા જાગી કે કદાચ ઠાકરસિંહ રબારી સુધી આ વાતચીત પહોંચશે, કે ઠાકરસિંહભાઈ સુધી આ વાતચીત પહોંચશે તો એવો અમારી પણ મદદ કરશે અને અમારી પણ મદદ થશે, તો અમારી દીકરી પણ આજે આવશે. એટલે જ તો તમે જોયું કે જે માતા પિતા કહી રહ્યા છે કે ભગવાન એમનું ભલું કરશે, જે અમારી મદદ કરશે, અમારી પણ મદદ કરો ને અમારી દીકરીને પણ પાછી અપાવો. હવે આ વાતચીત અત્યારે સોશિયલ મીડિયા ઉપર એટલા માટે પણ ટ્રેન્ડ થઈ રહી છે અને એટલા માટે પણ છે કે આ પ્રકારના ગરીબ મા બાપ હોય છે એમની મદદે પણ હવે શું ચૌધરી સમાજ કે રબારી સમાજ આવશે? જે રીતે મદદ કરી અને કિંજલબેન રબારી અને અશોકભાઈને જે રીતે એકબીજાના પરિવારને સોંપ્યા અને સુગત સમાધાન કર્યું, જે ખૂબ જ સારું કર્યું, એવું જ કાર્ય શું આ મામલાની અંદર પણ થશે? આવા ઘણા બધા સવાલો, ઘણી બધી વસ્તુઓ સાથે આપણે મળતા રહીશું, વાતચીત કરતા રહીશું. પરંતુ અત્યારે બસ આટલું જ. હવે જોવાનું રહ્યું કે આ મુદ્દે શું નવું આવે છે, શું નવું થાય છે. અત્યારે બસ આટલું કે ગરીબ મા બાપ એ પોતાની ગુહાર લગાવી રહ્યો છે સમાજો સાથે અને ઠાકરસિંહભાઈ રબારી સામે કે જેઓ પોતાની દીકરીને પાછી લઈ આપે અને પોતાની દીકરીને પાછી લઈ આપી અને એમને પણ ન્યાય અપાવે, એવા મા બાપોને પણ ન્યાય મળે જેઓ ગરીબ છે. એવું નહીં કે જેમના જોડે પૈસા છે કે જેઓ મજબૂત છે. એમને સમાજનો કેટલો એવો તથ્થો છે, એવો વર્ગ છે કે જે જગ્યાએ ખરેખર મદદની જરૂર હોય છે. તો મિત્રો, આવા ગરીબ મા બાપની મદદ કરજો, પોસ્ટને વધારેમાં વધારે શેર કરજો, જેથી કરીને આ ગરીબ માતા પિતાને પણ મદદ મળી શકે અને એમની દીકરી કંકુ પણ એમના ઘરે આવી જાય. તમે જોયું કે મા બાપના આંસુ કેટલા હદ સુધીના આંસુ હતા. તો આવી રીતની મા બાપને દુઃખી કરીને જવાવાળી કોઈ પણ દીકરીઓ હોય એમને બહેલાવી ફોસલાવી અને ઘરે લાવી એ સમાજની અને સમગ્ર જનતાની ફરજ છે. નમસ્કાર, રામ રામ. આ મામલે આગળ શું થશે એના વિશે વાતચીત કરીશું, પરંતુ અત્યારે બસ આટલું. નમસ્કાર.